પરંતુ સન્માન્ય વ્યક્તિઓના નાતે કોઈ એવો પરવાનો નથી મળતો કે સરદાર સાહેબ કે મોરારજી દેસાઈનું અપમાન હોવું જોઈએ. સરદાર સાહેબને લાંછન લાગે, મોરારજી દેસાઈનું અપમાન થાય પ્રકારનું નિવેદન સાંખી લેવામાં ન આવે અને રાષ્ટ્રનું અપમાન, ભારતનું અપમાન કરવું આ હીન પ્રયાસને અમે વખોડીએ છીએ. ફરીથી આપના માધ્યમથી વિનંતી છે કે આની માફી માગવી પડશે. આગામી દિવસોની અંદર સમગ્ર ભારતભરમાં જે આ નિવેદનને કૃત્યના લીધે પડઘા પડ્યા છે, તમામ સંગઠનો છે, તમામ લોકો, સામાજિક સંસ્થાઓ જે કોઈ પણ આગામી લડાઈ લડશે એમાં અમારું સમર્થન રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી એક ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે એક ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદની શરૂઆત ત્યારથી થાય છે કે એક વેપારી જ્યારે ગુજરાતીમાં વાતચીત કરી રહ્યો હોય ત્યારે કોઈ વ્યક્તિ તેમની સાથે માથાકૂટ કરે છે, તેમને મારવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારે અહીંયા મહારાષ્ટ્રમાં ધંધો કરવો હશે અથવા તો તમારે મુંબઈમાં ધંધો કરવો હશે તો તમારે મરાઠી બોલવું પડશે. આ વિવાદ એટલો વકર્યો હતો અને વિવાદ હજી શાંત નથી પડ્યો. ત્યાં હવે આ વિવાદે મોટું એટલે કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. કેમ કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા 18 જુલાઈ 2025ના રોજ મીરા ભાયંદર ખાતે એક સભા હતી અને આ સભામાંથી તેઓ એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદનથી હવે ગુજરાતભરમાં એક રોષનું વાતાવરણ ઊભું થયું છે. રાજ ઠાકરેએ એવા આરોપ લગાડ્યા હતા આ સભામાંથી કે ગુજરાતીના વેપારીઓ અને નેતાઓ દ્વારા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રાજ ઠાકરેએ ન માત્ર નેતાઓ અને ગુજરાતની જનતાને પણ સાથે સાથે જ આ દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ આરોપ લગાડ્યા હતા કે તેમને પણ આ જ મુદ્દાને લઈ હવે પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયાએ રાજ ઠાકરેને વળતો જવાબ આપ્યો છે. આજે તેની કરવી છે ચર્ચા. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. જ્યારે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને મહારાષ્ટ્રને લઈને ભાષાનો વિવાદ ચાલતો હતો ત્યારે આ વિવાદમાં કોઈ સીધી રીતે કોઈ બોલવા માટે તૈયાર નહોતું. અનેક વખત આની ચર્ચાઓ થતી હતી કે કેમ આપણો દેશ એક છે તેમ છતાંય અત્યારે ભાષાના વિવાદ ચાલુ થયા છે. પણ આ વિવાદમાં હવે મોટું અને વિકરાળ સ્વરૂપ એટલા માટે ધારણ કરી લીધું છે કેમ કે રાજ ઠાકરેએ ખાસ કરીને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈ અને દાવો કર્યો છે કે સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈને મહારાષ્ટ્રનો ભાગ નહોતા બનવા દેવા માગતા. આ ઉપરાંત રાજ ઠાકરેએ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર પણ આક્ષેપો કર્યા કે તેમણે 1955-56માં સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન દરમિયાન મરાઠી આંદોલનકારીઓ પર ગોળીઓનો આદેશ આપ્યો હતો. તેમને મોતને ઘાટ ઉતારવાનો તેમે જ આદેશ આપ્યો હતો અને સાથે જ રાજ ઠાકરેએ વધુમાં દાવો કર્યો કે ગુજરાતીઓની નજર ઘણા વર્ષો થયા એ મુંબઈ પર છે અને તેઓ તેને ગુજરાત સાથે જોડવા માગે છે અને સાથે જ તેમણે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું એ અપમાન કર્યું છે ત્યારે હવે ગુજરાતમાં રોષ ફેલાઈ રહ્યો છે અને સાથે સાથે જ પાટીદાર સમાજના આગેવાનો અને નેતાઓ પણ હવે મેદાને આવી રહ્યા છે. ત્યારે અલ્પેશ કથિરિયાએ આ રાજ ઠાકરેના નિવેદન અને તેના આરોપની સામે જવાબ આપતા શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ. મહારાષ્ટ્રમાં જે રાજ ઠાકરે જે નિવેદન આપ્યું છે ખૂબ સન્માન્ય વ્યક્તિ છે ત્યારે એની ફરજ બને છે કે આવા નિવેદનોથી બચવું જોઈએ. પરંતુ સન્માન્ય વ્યક્તિઓના નાતે કોઈ એવો પરવાનો નથી મળતો કે સરદાર સાહેબ કે મોરારજી દેસાઈનું અપમાન હોવું જોઈએ. જે પ્રકારની ભાષાનો પ્રયોગ થયો છે, સરદાર સાહેબને લાંછન લાગે, મોરારજી દેસાઈનું અપમાન થાય પ્રકારનું નિવેદન સાંખી લેવામાં ન આવે. આવી વાતોથી દેશના અલગ ભાષા અને અલગ પ્રાંતોનું જે વસ્તુ જે ચાલી રહ્યું છે એ મુદ્દા આખો અસ્થાને છે. ત્યારે એમાં સરદાર સાહેબ અને મોરારજી દેસાઈને ઢસડી લઈ જઈ અને રાષ્ટ્રનું અપમાન, ભારતનું અપમાન કરવું આ હીન પ્રયાસને અમે વખોડીએ છીએ. રાજ ઠાકરેજીએ જાહેરમાં આની માફી એટલા માટે માગવી જોઈએ કે આ સરદાર સાહેબનું અપમાન નથી, આ ભારત દેશનું ને આપણા રાષ્ટ્રનું એકતા અને અખંડિતતાનું અપમાન છે. અને એકતા અને અખંડિતતાની સામે કોઈ વ્યક્તિ મોટો નથી, ચાહે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય, એણે પણ બંધારણીય ફરજોને ભાગ નિભાવવી પડતી હોય છે. ત્યારે એવી ફરજો નિભાવવાથી દૂર રહી અને તોડવા ફોડવાની પ્રવૃત્તિને સમર્થન કરી અને રાષ્ટ્રના ઘડવૈયાનું અપમાન એ ક્યારેય સહન ન થાય. ફરીથી આપના માધ્યમથી વિનંતી છે કે આની માફી માગવી પડશે અને જે પણ ભાષાનો પ્રયોગથી મહાન પુરુષોનું અપમાન થાય છે ભવિષ્યમાં ન થાય એની કાળજી રાખવી જોઈએ. આગામી દિવસોની અંદર સમગ્ર ભારતભરમાં જે આ નિવેદનને કૃત્યના લીધે પડઘા પડ્યા છે, તમામ સંગઠનો છે, તમામ લોકો, સામાજિક સંસ્થાઓ જે કોઈ પણ આગામી લડાઈ લડશે એમાં અમારું સમર્થન રહેશે. જે રીતના અલ્પેશ કથિરિયાએ આ રાજ ઠાકરેના એ નિવેદન બાદ
તેમને વળતા જવાબમાં કહ્યું કે જો રાજ ઠાકરે આ તેમને સરદાર વલ્લભભાઈ પટેલનું જે અપમાન કર્યું છે તે એમની માફી નહીં માગે તો આવનારા દિવસોમાં તેમને જવાબ અમે આપીશું અને અમે આંદોલન પણ કરીશું. તેને લઈ હવે તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.